નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ નંબર 7 સજીવોમાં વિવિધતાનો નેક્સ્ટ ટોપિક આપણે ભણીશું. આપણે અગાઉ થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે આજે આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરતા સંધિપાદ જે છે એની અંદર આપણે ચર્ચા કરીશું. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે સૃષ્ટિમાં 5 સૃષ્ટિઓનું વિભાજિત કરવામાં આવી હતી. 5 સૃષ્ટિ હતી આપણી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં દરેકની વાત કરતા કરતા આપણે અત્યારે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ છીએ. તો પ્રાણી સૃષ્ટિની અંદર સંધિપાદ પ્રકારનો એક ભાગ છે, એક સૃષ્ટિ છે અથવા તો એક પ્રકાર છે. એવા પ્રકારના સજીવોની અંદર વાત કરવાની છે. સંધિપાદમાં કયા કયા સજીવોનો ઉલ્લેખ થાય છે, તો કયા કયા સજીવો એની અંદર સમાવેશ થાય છે એની આપણે પહેલેથી જ વાત કરીએ. તો સૌથી પહેલી વાત છે કે એક તો આ છે કે સૌથી મોટો સમુદાય છે, એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર લગભગ સૌથી મોટો સમુદાય, એટલે કે આ પ્રકાર જે છે સંધિપાદ પ્રકારના જેટલા પણ સજીવો છે એ મોટા પ્રમાણે પ્રાણી સૃષ્ટિની અંદર લગભગ વધારે પ્રમાણમાં છે. તમે એના ઉદાહરણ જોઈ શકો છો. ઝીંગો છે, આ તમે જોયા જ હશે, પતંગિયું છે, માખી છે, કરચલો, વીંછી, ગરુડિયો, આ ઘણા બધા સજીવો છે. આના સિવાયના પણ કે આ પ્રકારે જે સંધિપાદ જે સજીવોની અંદર સમાવેશ થાય છે એ લગભગ કહેવાય છે કે પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી મોટો સમુદાય છે, એટલે વધારે સંખ્યાની અંદર સંધિપાદ સજીવો એમાં છે. એના પછી વાત કરીએ તો એમનું જે શરીર છે, શરીર એમનું ખંડમય હોય. ખંડ એટલે કે વિભાજિત હોય છે, ખંડોની અંદર વિભાજન પામેલું હોય છે. એ તમે જોશો તો આ બધાના અંદર જે ઉદાહરણ લખ્યા છે એમાં કોઈ જો તમે જોયા હશે તો તમે જોશો એમના શરીર વિભાજન પામેલા હોય છે, એટલે કે જુદા જુદા ખંડોની અંદર વિભાજિત હોય એવું આપણને જોવા મળે છે. એના પછી એક ખુલ્લું પરિવહન તંત્ર હોય છે અને એની સાથે મેં લખ્યું છે કે ભાઈ રુધિર વહેતું નથી. તો જો આપણે આમ વાત કરીએ તો મનુષ્યની વાત કરીએ આપણે આગળ ભણવાનું છે, પણ સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો આપણી જોડે હૃદય છે અને એક વ્યવસ્થિત પરિવહન તંત્ર છે આપણી જોડે. હૃદય એટલા માટે છે કે આપણે જાણીએ છીએ કે આપણું જે શરીર છે બહુકોષીય શરીર છે અને આપણા માથાથી છેક પગ સુધી આપણા લોહીનું પરિભ્રમણ થવું જરૂરી છે. તો એ લોહી જે છે આપણી અંદર એ ઓક્સિજન અથવા તો એની સાથે જે પ્રોટીન, વિટામિન્સ જે આપણે લઈએ છીએ, જે પોષક તત્વો આપણે લઈએ છીએ, એને પહોંચાડવા માટે રુધિરનું પરિવહન જરૂરી છે. અને રુધિર જે છે એ રુધિર ઉપરથી નીચે સુધી છેક સુધી એ પરિવહન પામશે તો દરેક અંગ અથવા તો દરેક કોષને એ પોષણ મળશે. એના માટે હૃદયની રચના છે. હૃદય પમ્પિંગ કરે છે ત્યારે આપણે એ જે રુધિર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતું હોય છે. તો અહીંયા જે વાત કરવામાં આવે છે ખુલ્લું પરિવહન તંત્ર છે. આ લોકોને રુધિરની જરૂર નથી, એટલે કે રુધિર છે ખરા એની અંદર, પણ રુધિર આખા શરીરમાં ફેલાયેલું છે. એમના કદ જુઓ બહુ નાના છે, એટલે એમની જોડે પરિવહન તંત્ર નથી, એટલે કે હૃદય જેવી કોઈ રચના છે નહીં. રુધિરનું પરિવહન થાય છે, શરીરની અંદર રુધિર પરિવહન પામે છે, રુધિર ભ્રમણ કરે છે, પણ એ રુધિરને પરિવહન તંત્ર એટલે કે એમનું શરીર બહુ નાનું છે એટલા માટે એમને પમ્પિંગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિરને પહોંચાડવા માટે એટલું તાકાતની જરૂર પડશે નહીં. એટલા માટે એમના જોડે કહેવાય છે કે રુધિર વહેતું છે નહીં, એ રુધિર સ્થિર છે, એમાં ત્યાં જ રહેશે અને એ વહેતું નથી. એટલા માટે આપણે એવું કીધું છે કે ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે અને રુધિર એમાંથી પસાર થતું અથવા તો વહેતું નથી. એની વાત કરીએ તો જોડમાં ઉપાંગો હોય છે. એમના જે ઉપાંગો છે એ જોડમાં હોય છે અને ઉદાહરણનો અંદર આપણે વાત કરી જોઈએ તો ઝીંગો છે, પતંગિયું છે, માખી, ગરુડિયો, વીંછી, કરચલો, આવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો આપણા સંધિપાદ જે છે એ પ્રાણી સૃષ્ટિમાંનો સૌથી મોટો સમુદાય છે. એનું શરીર ખંડમય હોય છે, ખુલ્લું પરિવહન તંત્ર હોય છે, જોડમાં એના ઉપાંગો હોય છે અને ચાર એના ઉદાહરણ લખો. સરળ છે. આવી રીતે જો તમે ટોપિક મુદ્દા લખી અને સમજશો તો ઝડપથી તમને યાદ પણ રહેશે અને તમે સમજી શકશો. ચાલો હવે સંધિપાદની પછી વાત કરીએ. એના પછી આવે છે મૃદુકાય પ્રકારના સજીવ. પ્રાણી સૃષ્ટિની અંદર આ એક બીજો ભાગ છે મૃદુકાય પ્રકારના સજીવ. એની અંદર જો તો સૌથી પહેલા કવચ, કેટલાક સજીવોની અંદર કવચ જોવા મળે છે. એટલે કે મૃદુકાય સજીવોની અંદર કેટલાક એવા સજીવો છે આ સૃષ્ટિની અંદર અથવા વિભાગની અંદર કે જેમના શરીર ઉપર કવચ જોવા મળે છે. તમે જોયા હશે કાચબા અથવા તો એવા કેટલાક સજીવો છે કે જેમના શરીર ઉપર કવચ છે. એવા અમુક સજીવો એવા છે આની અંદર મૃદુકાયમાં જેમના શરીર ઉપર કવચ જોવા મળે છે. એમના શરીરના રક્ષણ માટે એમના શરીર ઉપર કવચ આવેલા હોય છે. બીજું કે હમણાં જ આપણે સમજ્યા ખુલ્લું પરિવહન તંત્ર, એટલે એમાં પણ એવું જ હોય છે રુધિરનું વહન થતું નથી, પણ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે, એટલે કે પરિવહન થાય છે પણ એની અંદર રુધિરનું ભ્રમણ થઈ શકતું નથી. એટલે કે ઓક્સિજન કે જે અવર જવર થતી હોય છે પરિવહન તંત્ર એના માટે છે. એની સાથે સાથે એની અંદર ઉત્સર્જન માટે મૂત્રપિંડની રચના હોય છે. હવે પ્રશ્ન થાય ઉત્સર્જન એટલે શું? તો
તો કે ભાઈ ઉત્સર્જન એટલે શું? તો ઉત્સર્જન એટલે કે જે આપણું જે શરીર છે એ આપણે જાણીએ કે ઓક્સિજન લે છે, એની સાથે કેટલાક પોષક તત્વો આપણે લઈએ છીએ. તો આ જે ઓક્સિજન લઈએ છીએ, પોષક તત્વો લઈએ છીએ, એના ઉપયોગ થાય છે. જ્યારે એના ઉપયોગ પછી એમાંથી કંઈક ને કંઈક નકામો કચરો તો બહાર નીકળવાનો છે. એ જે નકામો કચરો છે જો શરીરની અંદર રહી જાય છે તો એ લાંબા ગાળે આપણા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો એ જે નકામો કચરો છે એ નકામા કચરાને દૂર કરવો, તો જો એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉત્સર્જન કહીએ છીએ. તો જે પ્રવાહી કચરો છે આપણો રુધિરની અંદર જે ગાળણ થાય છે એના માટે આપણે જ્યારે આગળ ભણીશું આવનારા નવા ધોરણોની અંદર, તમે 10મા ની અંદર પણ અભ્યાસ કરીશું આનો. તો અને ધોરણ પ્રાથમિકમાં પણ તમે ભણી ચૂક્યા છો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એ સમજવા પૂરતું છે. તો એને આપણે વાત કરીએ તો એમાં કેવું થાય છે કે જ્યારે તે મૂત્રપિંડ હોય છે એની અંદર એનું ગાળણ થાય છે, રુધિરનું ગાળણ થાય છે અને શુદ્ધ રુધિર જે છે એ પાછું જાય છે. જ્યારે એમાં જે યુરિયા યુક્ત અથવા તો જે નકામો કચરો હતો એ નકામો કચરો ત્યાં જમા થાય છે, પછી એમાંથી મૂત્રાશય અને પછી એમાંથી સીધો આપણે કહીએ કે છિદ્ર માટે બહાર નીકળે છે. તો એવી રીતે એ મૂત્રપિંડની વાત કરી તો કે ભાઈ ઉત્સર્જન માટે એમના જોડે મૂત્રપિંડની રચના હોય છે, એટલે કે નકામો કચરો બહાર નીકળવાની એમના જોડે ઉત્સર્જનની એક રચના હોય છે. બીજું કે પ્રચલન. તો પ્રચલન એટલે કે ચાલવું, આપણે સીધી ભાષામાં સરળ કહીએ તો કે ચાલવા માટે, ચાલવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્રચલન માટે એમની જોડે પગ પણ હોય છે. એટલે કે આપણે જેવા સ્થૂળ પગ હોતા નથી પણ એમના પગ મૃદુકાય અથવા મૃદુ પગ હોય છે, નરમ પગ હોય છે. એમાં ઉદાહરણ છે કાઇટ્રોન અને ઓક્ટોપસ. ઓક્ટોપસ બધાએ જોયું, એમના જો પગ જોવામાં આવે તો કેવા હોય છે? લચીલા પગ હોય છે એમના, તો મૃદુ પગ હોય છે, ઉત્સર્જનની રચના હોય છે, ખુલ્લું પરિવહન તંત્ર, અને એમના શરીર કેવા હોય છે? તો કવચમય શરીર એમના હોય છે. તો અહીંયા આપણે મૃદુકાય પણ વાત કરીએ. હવે નેક્સ્ટ સજીવો અને મૃદુકાય સજીવોની બાદ આપણે વાત કરીએ શૂળત્વચી. એનું નામ ઉપરથી જ આપણે જાણી શકીએ શૂળત્વચી છે. એટલે કે શૂળ એટલે કાંટાળી અને ત્વચી એટલે કે ત્વચા. તો કાંટાળા જે છે સજીવો કાંટાળી ત્વચા ધરાવે છે. એનું ઇંગ્લિશમાં જે નામ છે એકિનોડર્મા. હવે આ જે એકિનો છે અને આ ડર્મા છે એ બંનેના ગ્રીક ભાષાની અંદર એનું જે વાત કરવામાં આવે તો ગ્રીક ભાષાની અંદર એકિનોનો મતલબ થાય છે કંટકીય નલિકામય રચના, એટલે કંટકીય રચના, અને આ જે ડર્મા છે એનો મતલબ થાય છે ત્વચા. એટલે કે જો બંનેને સાથે લઈએ તો શું બની જાય? કંટકીય ત્વચા. એટલે કે શૂળત્વચી જે સજીવો છે એ બધા કેવી રચના ધરાવે છે? તો કે કંટકીય ત્વચા ધરાવે, એટલે કે કાંટાળા સજીવો છે. ઇનડાયરેક્ટલી આપણે વાત કરીએ તો ભાઈ કાંટાળા સજીવોની વાત અહીંયા થઈ રહી છે. એટલે કે એમના શરીર ઉપર કાંટા જેવી રચના હોય છે. બીજી વાત કરીએ તો મોટાભાગે દરિયાઈ પ્રાણીઓ છે આ બધા, જે પણ આ શૂળત્વચીની આપણે વાત કરીએ તો મોટાભાગના સજીવો દરિયાની અંદર વસવાટ કરે છે, મુક્તજીવી છે અને દરિયાઈ પ્રાણીઓ છે. એની અંદર જલ પરિવહન તંત્ર છે, એટલે કે જે પાણીની અવરજવર થાય છે એમના શરીરની અંદર, એમના માટે યોગ્ય પ્રકારની વિશિષ્ટ જલ પરિવહન તંત્ર છે. એ એમના પ્રચલન માટે જવાબદાર છે, એટલે કે એના પ્રચલનમાં મદદરૂપ છે. આ જે જલ પરિવહન તંત્ર છે એ શૂળત્વચી જે સજીવો છે તે દરિયાઈ પ્રાણીઓ છે એમના માટે પ્રચલનમાં મદદરૂપ છે. પ્રચલન એટલે આપણે કહી ચૂક્યા છીએ આગળ પણ, એટલે કે ચાલવા માટે. ચાલવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પ્રચલન માટે આ જે જળ પરિવહન તંત્ર છે એ એમના માટે જવાબદાર છે. બીજું કે એમનું જે શરીર છે એ ખાસ પ્રકારની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, આ કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અથવા તો સૂરોનું બનેલું છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે આપણે એને કહીએ તો આરસ પહાણ આપણે કહી શકીએ. તો એ આરસ પહાણ અથવા આરસ જેવું છે કેલ્શિયમ કાર્બોનેટનું સખત પડ હોય છે એના ઉપર કંકાલ અને શૂળો. એટલે કંકાલ એટલે કે હાડપિંજર અને શૂળો એટલે કે એક કેલ્શિયમ કાર્બોનેટની શૂળો અથવા તો કાંટાળી જે કાંટા જે એમની શરીર ઉપર ઉગી નીકળે છે બીજા શિકારીઓથી રક્ષણ ખાતર. અને એની અંદર ઉદાહરણ જોઈએ તો એક છે તારા માછલી અને એક છે સાગઠોઠ. તો આ છે આપણું શૂળત્વચી અથવા તો કંટકીમય ત્વચા ધરાવનારા સજીવો. મોટાભાગે દરિયાની અંદર વસવાટ કરતા હોય છે, જળ પરિવહન તંત્ર ધરાવે છે. એ જલ પરિવહન તંત્ર એમને ચાલવા માટે અથવા પ્રચલન માટે મદદરૂપ થાય છે. એની સાથે વાત કરીએ તો એમનું જે કંકાલ અથવા તો શૂળનું જે શરીર છે એ મોટાભાગે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. અને એની સાથે ઉદાહરણ બે લઈશું આપણે, તારા માછલી અને સાગર. તો અહીંયા આપણે શૂળત્વચી પણ પૂરું કરીએ. ચલો નેક્સ્ટ આપણે
પ્રાથમિક મેરુદંડની વાત કરીએ તો પ્રાથમિક મેરુદંડી સજીવો જે છે ત્રિગર્ત સ્તરીય રચના ધરાવે છે. એની સાથે વાત કરીએ તો મેરુદંડ ધરાવે છે. તો હવે પ્રશ્ન થાય કે આ શું વળી મેરુદંડ એટલે શું? તો મેરુદંડ એક લાકડી જેવી રચનાઓ છે, સીધી અને લાકડી જેવી રચનાઓ છે જે મોટા ભાગે આ સજીવોના પૃષ્ઠભાગે હોય છે, એટલે કે પાછળના ભાગે આવેલી રચના હોય છે. એ મેરુદંડ જે છે એટલે પૃષ્ઠભાગે આવેલી રચના છે અને એ મેરુદંડ જે છે એ અન્નમાર્ગને કે જે આપણા ખોરાકનો જે અન્નમાર્ગ છે એને ચેતાપેશીથી અલગ કરે છે અને જે અલગ કરે છે એના કારણે આ મેરુદંડી વાળા સજીવોની અંદર પ્રચલન બહુ સરળ થઈ જાય છે, કારણ કે ચેતાપેશી અને અન્નમાર્ગ બંને એકબીજાથી છૂટા પડી જાય છે અને એટલા માટે આ જે લકડી જેવી જે રચના છે એના કારણે એમનું શરીર સીધું રહી શકે છે અને એના કારણે એમના પ્રચલન માટે બહુ સરળ બને છે. એમનું પ્રચલન બહુ સરળ બને છે, સરળતાથી એ ચાલી શકે છે. એના પછી વાત કરીએ તો આ જે મેરુદંડ છે એ પ્રાથમિક મેરુદંડી સજીવોની અંદર આ જે મેરુદંડ છે એ મેરુદંડ બધી જ અવસ્થાઓની અંદર ત્યાં રહેશે એવું જરૂરી છે નહીં. મોટાભાગે કેટલીક અવસ્થાઓ બાદ એ મેરુદંડ ત્યાં હોતો નથી, એટલો જતો રહે છે. તો અહીંયા મેં વાત કરી છે કે બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ ત્યાં રહેતો નથી, એટલે કે જેમ એની અવસ્થાઓમાં આગળ વધતો જશે, સમય જતો જશે, એ મેરુદંડ ત્યાંથી રહેતો નથી, એટલે લાંબા સમય સુધી મેરુદંડ ત્યાં રહેશે નહીં. બીજું કે આ જે પ્રાણીઓ છે મોટા ભાગે બધા જ દરિયાઈ પ્રાણીઓ છે. એની અંદર આપણે ઉદાહરણ લઈએ તો બાલાનોક્લોસસ અને હડમેઇયા. હવે પાછા કહેવાય છે કે આ બધું તો ક્યાંથી આવડવાનું, આવું તો જોયું પણ નહીં છે આપણે, પણ છતાં પણ આપણે તૈયારી તો આની કરવી પડશે. અમારે સામાન્ય છે આ બધું, આવી રીતે તમે લખીને યાદ રાખશો તો તમને સરળતા પડશે. એના ઉપરથી આપણે પછી પરીક્ષાની અંદર એને થોડું વ્યવસ્થિત રીતે ગોઠવી અને પછી એને લખી દેવાનું છે. નામ તમારે યાદ રાખવા પડશે, ઓછામાં ઓછા 2 નામ તમને આવડે તો વધારે સારું. તો આ આપી છે પૃષ્ઠવંશી સજીવોની અંદર. તો પૃષ્ઠવંશી સજીવો મોટાભાગે એવું કહીએ કે સાચો મેરુદંડ ધરાવે છે. પણ આગળ ભણે તો મેરુદંડ એટલે શું? એટલે કે ભાઈ સીધી લાકડી જેવી રચના હતી જે સજીવોના પૃષ્ઠભાગે હોય એટલે કે પાછળના ભાગે હોય છે. તો સાચો મેરુદંડ એટલે પેલાની અંદર આપણે વાત કરી હતી કે મેરુદંડ લાંબા સમય સુધી રહેતો નથી, દરેક અવસ્થાઓમાં નથી રહેતો, પાછળ જતા નથી હોતો. તો અહીંયા વાત કરવાની છે સાચો મેરુદંડ એટલે કે દરેક અવસ્થાઓની અંદર મેરુદંડ હોય છે. બીજી વાત કરીએ અંતઃકંકાલ ધરાવે છે, એટલે કે એમનું જે આ સજીવો જે છે એમનું શરીર કંકાલનું બનેલું હોય છે, જે પ્રમાણે આપણું શરીર છે એ જ પ્રમાણે અહીંયા પણ કંકાલની રચના હોય છે અને હાડપિંજર જેવી એક રચના હોય છે, હાડકાઓ હોય છે એની અંદર. એની સાથે સાથે એની જોડે કરોડરજ્જુ પણ હોય છે, ઝાલકપોથી પણ છે, શરીર ગુહા પણ છે, એટલે મોટાભાગની રચનાઓ આપણા શરીર જેવી છે. અને એ વાત કરીએ તો આ જે પૃષ્ઠવંશી છે આ પૃષ્ઠવંશીઓના ફરીથી આપણે કહીએ તો કે એના 5 વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવી છે. તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આ દરેક 5 વિભાગ જે છે એ દરેકે 5 વિભાગની અંદર આપણે એની એક અલગ વિભાગની ચર્ચા આપણે કરીશું. જેમ કે મત્સ્ય છે તો માછલીઓ વિશેની આપણે ચર્ચા કરીશું. તો આપણે મત્સ્ય વિભાગ જોઈએ તો એમાં ઝાલકપોથી આવશે, એટલે કે ઝાલરો આવશે, તો એના વિશે આપણે વાત કરીશું. કરોડરજ્જુની વાત કરીએ તો મોટાભાગના મનુષ્ય અથવા તો સસ્તન પ્રાણીઓની અંદર આપણે જોવા મળે છે, અંતઃકંકાલ જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ ભાગોની અંદર 5 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. તો આ 5 વિભાગની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. તો આજનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ.